દાહોદ જિલ્લાના ફતેપુરામાં એક પાર્કિંગ જેવી નજીવી બાબતમાં એક વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો। એક નાનકડી બાબત અને ત્યારબાદ આવેશમાં આવેલો ગુસ્સો બે પરિવારોને બરબાદ કરીને જતો રહ્યો છે। શું છે સમગ્ર ઘટના જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા 3 રસ્તા પાસે આવેલી બાલાજી ટેલિકોમના માલિક મુકેશ સાગરમલ અગ્રવાલ તેમની દુકાનની આગળ 4-5 બાઇકો પાર્ક થઈ હશે। તે બાબતની તેમના જ પાસે રહેતા મયુર વિકેશ અગ્રવાલ તેમજ વિકેશની પત્ની રંજનાબેન અગ્રવાલ આ ત્રણેયને સારું ના લાગ્યું અને પાર્કિંગ જેવી નાનકડી બાબતમાં બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા મયુર વિકેશ અગ્રવાલે મુકેશ સાગરવાલ અગ્રવાલ જોડે હાથાપાઈ પર આવી ગયા હતા, મારપીટ પર આવી ગયા હતા અને પરિણામ મયુરભાઈનું ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। હવે તેમના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ શું કહ્યું જોઈશું આ રિપોર્ટમાં। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટાઉન વિસ્તાર છે બલૈયા 3 રસ્તા ખાતે મરણજનાની દુકાન આવેલી છે અને આરોપી બિલકુલ એની બાજુમાં રહે છે। પાર્કિંગ બાબતે ગ્રાહકોનું જે બાઇક પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી એમાં મુકેશભાઈ મરણ જનાર છે, મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ અને એની સામે 3 આરોપી છે મયુરભાઈ સનો વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધરલાલ અગ્રવાલ, રચનાબેન વિકેશભાઈ અગ્રવાલ। આ મુકેશભાઈના કુટુંબના સભ્યો અને આ 3 આરોપીઓ વચ્ચે મારામારી થયેલી એમાં 3 આરોપીઓ એકબીજાના મેળામેળામાં મુકેશભાઈને ગળદાપાટુનો માર મારેલો। એ દરમિયાન મુકેશભાઈને છાતીમાં દુખાવો થતા એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા વધુ સારવાર માટે ફતેપુરા સિવિલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને મરણ જાહેર કરેલા છે। તો આ 3 આરોપી વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન 264/26 BNS કલમ 105, 115(2), 296 B અને 54 મુજબ ગુનો દાખલ કરેલો છે। એમના અહીંયા હાલ PM માટે લાયેલા છે। PMની પ્રક્રિયા ચાલુ થશે। હાલ કોઈ આરોપી પકડાયા? હાલ પૂરતા કોઈ આરોપી એરેસ્ટ કરેલ નથી। દર્શકો, એક પાર્કિંગ જેવી બાબતમાં એક વ્યક્તિનો જીવ જતો રહ્યો અને જેને જીવ લીધો તે હવે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે। સાથે જ તેની મદદ કરનાર તેની પત્ની અને તેના પિતા, એટલે એમ કહી શકાય કે એક જ પરિવારના 3 વ્યક્તિઓ માત્ર એક ક્ષણિક ગુસ્સાના લીધે હવે જેલ જવાનો વારો આવ્યો છે। કોઈ વાદ હોય, કોઈ વિવાદ હોય તો વાત સમાધાનથી થાય છે, ના કે હાથાપાઈ કે મારામારીથી થાય છે। આવો કોઈ વિવાદ હોય તો સમાજના ઘણા બધા અગ્રણીઓ બેઠા છે, જવાબદાર તંત્ર બેઠું છે, પોલીસ તંત્ર બેઠું છે। ન્યાયિક રીતે વાતચીતથી સમસ્યાનો સમાધાન થાય છે। આવા પ્રકારની હિંસા ફક્ત અને ફક્ત જેલના સળિયા પાછળ જઈને તેનો રસ્તો રોકાય છે। એટલે આવી પ્રકારની હિંસા કરતા પહેલા 10 વખત વિચારજો। હવે મુકેશ સાગરમલ અગ્રવાલના મર્ડરના કેસમાં હવે જેને માર માર્યો હતો તે મયુર વિકેશ અગ્રવાલ, વિકેશ ગિરધારીલાલ અગ્રવાલ અને વિકેશની ધર્મપત્ની એટલે કે રંજનાબેન વિકેશ અગ્રવાલ આ ત્રણેયને જેલ જવાનો વારો આવ્યો છે। આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।